અત્યારે તમે કહો તો માડી અમે તો રામ રામે કરીએ છીએ, પુંદાને કરીએ છીએ બધુંય, પણ માં દુઃખ દૂર થતા નહીં, જલ્દી દુઃખ દૂર થતા નહીં. માં શું છે અમારો ગુનો? માં અમને શું નડે છે? બધા હજારો પ્રશ્નો થતા હશે કે માં ખુખાર મેરડી તું હાજરા હજુર છું, છતાંય આવું કેમ થાય છે? થાય ને આવું? હાજરા હજુર છું મારી, તું મને વિશ્વાસ છે કે તું મારી બધી પ્રાર્થનાઓ સાંભળે છે, છતાંય માં તું તારા કીધા અનુસાર હું રામ નામે જપું છું, હું પુંદાને કરું છું, અને તે જે જીવનમાં શીખવાડ્યું ને એનું માં ધીરે ધીરે હું પાલન કરું છું, પણ માં દુઃખ ઓછા નહીં થતા. કેમ? અમારો શું કોઈ ગુનો છે, કોઈ અપરાધ છે, કે કોઈ વસ્તુ નડતર છે? આવો પ્રશ્ન થાય કે નહીં? તો કોઈ વસ્તુ નડતી નથી, પણ એ રામ નામ જપ કરવાથી જે પૂર્વનું અત્યારે જે ફલ આપવા તૈયાર થઈ ગયું છે ને, જે પાપ કર્મ એ અત્યારે તમને વેઠાવડાવે છે દુઃખની પરિસ્થિતિમાં, પણ અત્યારે હાલ જે તમે કરો છો ને પુનદાન, ભગવાનનું નામ જપ, એ આપે રૂપે આગળ જતા તમારું કલ્યાણ છે, તમે કાયમ માટે સુખી થવાના છો, વિશ્વાસ રાખજો. જે ફલ આપવા તૈયાર થઈ ગયું હોય એ તો ફલ મળશે જ ને. હા, શું ખોટું? એટલે તમારા આવી શંકા નહીં કરવી કે માડી અમે તો બધું કરીએ છીએ પણ દુઃખ દૂર નહીં થતા. શું નડે? શું નડે છે? એટલે કશું ના નડે, હું મેલડી બેઠી છું, કુખાર મેલડી બેઠી છું, અને નડવાય નહીં દઉં, વિશ્વાસ રાખજો. કોના પ્રતાપે બોલું છું? રામ પ્રતાપે.